નમસ્કાર મિત્રો, આજે આપણે IGOT કર્મયોગી પ્લેટફોર્મ ઉપર જે AI કોર્સ કેવી રીતે આપણે શોધવું અથવા IGOT કર્મયોગી એપમાં લોગિન કેવી રીતે થવું, તો એના વિશે આજે આપણે સમજવાના છીએ. તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તારીખ 2 થી કરી અને એપ્રિલ 2026ના સમયગાળા દરમિયાન મિશન કર્મયોગી સાધના સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. તો આ સપ્તાહ અંતર્ગત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને IGOT કર્મયોગી પ્લેટફોર્મ ઉપર ઓછામાં ઓછા 4 કલાક આ કોર્સ જે છે એ શીખવાનું સૂચન થયેલ છે. તો આજે હું તમને બતાવીશ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI કોર્સ કેવી રીતે આપણે શોધવાનું છે અથવા એ પોર્ટલ ઉપર આપણે લોગિન કેવી રીતે કરવું. તો એના સરળ સ્ટેપ જે છે એ આપણે જોવાના છીએ. તો અહીં તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે પહેલો જ સ્ટેપ છે. સૌથી પહેલાં આપણે એપ જે છે એને ઇન્સ્ટોલ કરશું. તો એના માટે આપણે ગૂગલ પ્લે સ્ટોર જે છે એમાં જશું અને અહીં આપણે લખશું IGOT કર્મયોગી. પછી આ એપ ઇન્સ્ટોલ કરો અને હવે પછીનો જે સ્ટેપ જે છે લોગિન માટેનો એને આપણે ખાસ ધ્યાન આપશું. તો અહીં જ્યારે તમે લોગિન કરશો ત્યારે લોગિનમાં 2 ઓપ્શન તમને દેખાશે, એક લોગિન વિથ પાસવર્ડ અને બીજું છે લોગિન વિથ OTP. તો અહીં તમારે સરળતા માટે લોગિન વિથ OTP પસંદ કરો. લોગિન વિથ OTP તમે પસંદ કરશો એટલે તમારા મોબાઈલમાં ડાયરેક્ટ OTP આવશે અને OTPને વેરિફિકેશન કરો. હવે બરાબર રીતે સમજશું કે કોર્સ આપણે શોધવું, AIનો જે કોર્સ જે છે એને આપણે શોધશું. તો એના માટે શું કરવાનું છે, તો સ્ટેપ 3 જે છે હોમ પેજ ઉપર આપણે જશું અને હોમ પેજમાં લોગિન થયા પછી હોમ પેજ જે છે તમને કેવો દેખાશે. તો હોમ પેજમાં તમને આ રીતના ઇન્ટરફેસ તમને દેખાશે. આ ઇન્ટરફેસ દેખાય એટલે અહીં તમે આ બાજુ જે છે નીચેની બાજુ જે સાધના સપ્તાહ લખેલું છે, તો અહીં તમે જુઓ અહીંયા લખેલું છે ક્લિક હિયર ટુ જોઈન સાધના સપ્તાહ. તો અહીં તમે ક્લિક કરો. જો અહીંયા મેં દર્શાવેલું છે સ્ક્રીન ઉપર ક્લિક કરો, જે સાધના સપ્તાહ લખેલું છે અને કોર્સ જે છે એને સર્ચ કરવાનું છે. હવે જો આગળ હવે બીજો રસ્તો પણ છે સર્ચ કરવા માટેનો, AI માટેનો. તો હોમ પેજ જે તમને દેખાશે તો એની નીચેની બાજુ જે છે ને સર્ચ આઇકોન પર તમે ટેપ કરશો અને એ નીચેની બાજુ કેવું દેખાશે, તો માની લો કે હોમ પેજ આવું છે અને હોમ પેજમાં નીચેની બાજુ આ રીતના તમને દેખાશે. અહીં લખેલું હશે હોમ, એક્સપ્લોરર અને સર્ચ. તો તમારે શું કરવાનું છે, આ જે સર્ચ દેખાય છે એના ઉપર તમે ક્લિક કરશો અને એ સર્ચમાં તમે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લખશો તો પણ AIનો જે કોર્સ જે છે એ તમારી સામે આવી જશે. જે જુદા જુદા મોડ્યુલ જે છે તમારી સામે આવી જશે. AIના અલગ અલગ કોર્સનું લિસ્ટ જે છે તમારી સામે આવી જશે. હવે જુઓ જે પહેલી રીત મેં તમને કીધું કે આ રીતના તમને જે ઇન્ટરફેસ જે દેખાય છે જેના ઉપર અહીં આપણે ક્લિક કરીએ છીએ તો શું દેખાશે આપણને, તો આ પેજ ઉપર તમે ક્લિક કરશો ને, જે આગળ આપણે વાત કરી, તો આ પેજ ઉપર તમે ક્લિક કરશો અને નીચે સ્ક્રોલ કરતા તમને સ્ક્રીન કેવી દેખાશે. ક્લિક કરતા જે અહીંયા આપેલું છે બરાબર, એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો આવો પેજ તમને દેખાશે. આ દેખાશે, અહીંયા લખેલું છે AI દક્ષ. તો આ પેજ ઉપર તમે જુઓ, આ પેજ ઉપર તમે અહીં ક્લિક કરો. આ પેજ ઉપર અહીં ક્લિક કરશો એટલે તમારી સામે જે છે
આ રીતના પેજ ઓપન થશે અને આ પેજ ઉપર તમે આ બાજુ જોઈ શકો છો, અહીંયા કન્ટેન્ટ લખેલું છે. તો એ કન્ટેન્ટ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરશું તો જુઓ અહીંયા કન્ટેન્ટ લખેલ છે તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે જે પણ એઆઈના કોર્સ જે છે એ બધા કોર્સ તમારી સામે દેખાશે. અને આ કોર્સ કેવા દેખાશે, કયા કયા મોડ્યુલ છે એ તમે જોઈ શકો છો. અહીં લખેલું જ છે જુઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર કર્મયોગી, ઇન્ટ્રોડક્શન ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આવા જુદા જુદા અલગ અલગ ચેપ્ટર હશે, એની અંદર મોડ્યુલ હશે, બરાબર. અને આ આખું મોડ્યુલમાં તમે પૂરો કરશો, આમાં અલગ અલગ મોડ્યુલ હશે અલગ અલગ સંખ્યામાં. એ મોડ્યુલ પૂરું કરશો ને એટલે અહીં આખું એક મોડ્યુલ પૂરું કરશો એટલે સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકશો. આ બધી બાબતોને આપણે પ્રેક્ટિકલ પણ કરશું. તો આ રીતના તમે આ આખો કોર્સ જે છે એ પૂરો કરી શકો છો. ઉપર આપેલ કન્ટેન્ટ જે છે એને 1 બાય 1 તમે જે મોડ્યુલ જે છે એ કન્ટેન્ટ પૂરો કરશો, જુદા જુદા મોડ્યુલ જે છે તે પૂર્ણ કરશો એટલે તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો હવે આપણે પ્રેક્ટિકલ જે છે, જે આપણે સ્ટેપ જોયા બરાબર પીડીએફમાં, તો હવે એને પ્રેક્ટિકલ કરીને આપણે જોઈએ કે કેવી રીતે આપણે લોગિન વિથ ઓટીપીથી એઆઈ કોર્સ જે છે એ શોધી શકીએ છીએ. અને એઆઈ કોર્સમાં જુદા જુદા મોડ્યુલ જે છે કયા છે એને આપણે પ્રેક્ટિકલી રીતે જોઈએ. ઓકે, આઈજીઓટી પોર્ટલ જે છે એ આપણે સૌથી પહેલાં સર્ચ કરીએ પ્લે સ્ટોરમાં. તો એ પ્લે સ્ટોર તમારી સામે દેખાઈ રહ્યું છે. અહીંયા આપણે સર્ચ કરીએ છીએ આઈજીઓટી. તો અહીં સર્ચ કરતાં ડાયરેક્ટ તમારી સામે આવી રહ્યો છે. તો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે ડાયરેક્ટ તમારી સામે આ પોર્ટલ જે છે, એપ જે છે, આ રીતના એપનો લોગો તમને દેખાઈ રહ્યો છે. તો આ રીતના તમે અહીં મેં ઓલરેડી આ એપ ડાઉનલોડ કરેલી છે એટલે ઓપન અહીં લખેલું છે, બરાબર. તમારે અહીંયા ડાઉનલોડ લખેલું આવશે તો હું ડાયરેક્ટ આપણે એને ઓપન કરીએ છીએ. હવે જુઓ, ડાયરેક્ટ આપણે એપની અંદર આવી ગયા છીએ. હવે આપણે સાઇન ઇન કરીએ. તો સાઇન ઇન માટે બે ઓપ્શન આપેલા છે. એક ઓપ્શન છે લોગિન વિથ પાસવર્ડ અને બીજું છે લોગિન વિથ ઓટીપી. જેવી રીતે આપણે પીડીએફમાં સમજ્યા તો આપણે શું કરવાનું છે, લોગિન વિથ ઓટીપી કરવાનું છે, આ પસંદ કરવાનું છે. તો આપણે લોગિન વિથ ઓટીપી પસંદ કરીએ છીએ અને એની અંદર મોબાઈલ નંબર નાખીએ છીએ. તો મોબાઈલ નંબર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે છે એ આપણે નાખશું. તો મોબાઈલ નંબર નાખીએ અને પછી જે છે રિક્વેસ્ટ ઓટીપી આપણે એના ઉપર ક્લિક કરવાનું છે. તો એના ઉપર ક્લિક કરતાં ઓટીપી આવશે. તો અહીં આપણે ઓટીપી એન્ટર કર્યા છે. હવે ડાયરેક્ટ સબમિટ કરશું. તો સબમિટ કર્યા પછી જુઓ તમારી સામે આ રીતના ઇન્ટરફેસ દેખાશે, જેવી રીતે આપણે પીડીએફમાં સમજ્યા હતા. તો આ રીતના પીડીએફમાં જેવી રીતે સમજ્યા હતા આ પેજ જે છે એમાં આપણે પીડીએફમાં જોયું કે આ બાજુ નીચેની બાજુ લખેલું છે જોઈન ટુ સાધના સપ્તાહ. તો આના ઉપર આપણે ક્લિક કરશું. તો આના ઉપર આપણે ક્લિક કરીએ છીએ એટલે જુઓ તમારી સામે જેવી રીતે આપણે પીડીએફમાં સમજ્યા હતા આ રીતના કોર્સ જે છે એ દેખાય છે. તો હવે આના ઉપર આપણે ક્લિક કરશું. અહીં જુઓ, અહીં આના ઉપર આપણે ક્લિક કરશું આ પેજ ઉપર. તો અહીં હું ક્લિક કરી રહ્યો છું. તો ક્લિક કરતાં ડાયરેક્ટ આવું દેખાશે. તો અહીં આપણે જેવી રીતે સમજ્યા હતા એ પ્રમાણે કન્ટેન્ટને પસંદ કરવાનું છે. તો અહીં કન્ટેન્ટ ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તો જુઓ હવે જેવી રીતે આપણે મેન આપણો જે પોઈન્ટ છે કે એઆઈના જે કોર્સ જે છે એ કેવી રીતે શોધશું. તો અહીં એઆઈના કોર્સ તમારી સામે દેખાઈ રહ્યા છે. અહીં તમે જોઈ શકો છો. પહેલું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર કર્મયોગી, ઇન્ટ્રોડક્શન ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોર એરિયાઝ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ જુદા જુદા કોર્સ આપેલા છે. અહીં જોઈ શકો છો ઘણા બધા છે, હિન્દીમાં છે, ઇંગ્લિશમાં પણ છે. તો આ બધા કોર્સમાંથી આપણે 4 કલાકનું
કોર્સ જે છે પૂરો કરવાનો છે. હવે જો હું કોઈ એક કોર્સને ઓપન કરું છું, માની લો કે આ જે પહેલું જે છે એને હું ઓપન કરું છું. હું એને ઓપન કરું છું ને એટલે એની અંદર મોડ્યુલ આપેલા છે, 4 મોડ્યુલ જોઈ શકો છો તમે. આ મોડ્યુલ આપેલા છે અને મોડ્યુલ પૂરા થઈ જાય એટલે ફાઇનલ એસેસમેન્ટ જે છે, અમુક પ્રશ્નોત્તરી હશે. તો એ પ્રશ્નોત્તરી, એ પ્રશ્નોના જવાબ જે છે એ પણ આપણે આપવાના રહેશે. એટલે આખો મોડ્યુલ જે છે પૂરો કરશો એટલે મોડ્યુલ પૂરો કર્યા પછી તરત તમને શું દેખાશે? આવું સર્ટિફિકેટનો ઓપ્શન આવી જશે અને એ મોડ્યુલ જે છે એનું સર્ટિફિકેટ જે છે તમે ડાઉનલોડ કરી શકો છો. અથવા તમારી જે પ્રોફાઇલ જે છે, તમે એપમાં કોર્નર ઉપર તમારી પ્રોફાઇલ દેખાતી હશે, એ પ્રોફાઇલમાં જઈ અને તમે જોશો તો અહીં સર્ટિફિકેટ આવી જશે, શો થશે. તો અહીં જો આપણે પ્રોફાઇલ તરફ જઈએ તો આ રીતના બધા કોર્સ તમે જોઈ લીધા છે. હવે પ્રોફાઇલ જે છે એની તરફ આપણે જઈએ તો બેક જઈએ અને આપણે પ્રોફાઇલ જોઈએ તો અહીં જો તમારી પ્રોફાઇલ દેખાતી હશે કોર્નરમાં, તો એના ઉપર હું ક્લિક કરું છું. તો એના ઉપર ક્લિક કરતાં અહીંયા જો આખું પ્રોફાઇલનું નામ જે દીધેલું છે જે તે શિક્ષક અથવા અધિકારીનો, તો એના ઉપર આપણે ક્લિક કરશું તો અહીં તમે જોઈ શકો છો કે તમારે કેટલા સર્ટિફિકેટ આવ્યા છે, તમને કેટલા પોઈન્ટ મળેલા છે, સર્ટિફિકેટ કેટલા આવેલા છે એ પણ તમે જોઈ શકો છો. અહીં હું સર્ટિફિકેટ જે છે એના ઉપર ક્લિક કરું છું, અહીંયા લખેલું છે તો એના ઉપર હું ક્લિક કરું છું તો જો અહીં સર્ટિફિકેટ, એક સર્ટિફિકેટ ઉપર ક્લિક કરું છું તો આ રીતના સર્ટિફિકેટ જે છે તમારી સામે શો થશે. તો અહીં તમે આ સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકો છો. એના ઉપર હું ક્લિક કરું છું તો જો અહીંયા સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ રહ્યું છે, સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે આ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈને આવી ગયું છે અને તમે આ સર્ટિફિકેટની PDF જે છે એ તમારા મોબાઈલમાં આવી ગઈ હશે. ઓકે, તો આ રીતના આપણે બધા સ્ટેપ જે છે, સરળ સ્ટેપ જે છે એ જોયા. હું આશા રાખું છું કે તમને આ વિડીયો જે છે એ ગમ્યું હશે અને હવે બધા તમે IGOT એપ જે છે સરળ રીતે તમે સાઇન ઇન કરી શકશો, લોગિન કરી શકશો. તો વિડીયો આપ બધાએ જોયો એ બદલ થેન્ક યુ.